ભુવા પાસે દાણા ચોરાવા ગયો હતો તો ભુવાએ કીધું તમારી જિંદગી મમરા ભરાઈ ગયા છે, દાણા કામ નહીં કરે. મિત્રો, આ છોકરાઓને માનતા લઈને શું કામ માગવામાં આવે ખબર છે? બાપે 2-3 લોન લીધી હોય ને એના હપ્તા ભરવા માટે. ભર્યા કરે આખી જિંદગી. મારા ભાઈબંધે હમણાં મને એક્ટિવા આપી કે 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવતું આવજે કે. તો હું 300નું પેટ્રોલ ભરાવી આવ્યો ને 200 રૂપિયા નાસ્તો કરી લીધો. અને મારા ભાઈબંધને મેં કીધું પેટ્રોલના ભાવ વધી ગયા છે, હવે શું થાય? મારો ભાઈબંધ નરેન્દ્ર મોદી ગારું આપે છે ઊભી બજારે. હમણાં હું એક બેંકમાં ગયો, એમાં લખેલું હતું કે અંગૂઠો મારીને દિવાલમાં ભૂંસવો નહીં, દિવાલને ગંદી નહીં કરવી. તો મેં કીધું એ કાકા, જેને આટલું બધું વાંચતા આવડતું હોય એ ભલા શું કામ અંગૂઠો મારે? હે મહિનો થાય ને રિચાર્જ પતી જાય, મહિને ને મહિને રિચાર્જ કરાવવું પડે, રિચાર્જ ના પૈસા ગોતવા પડે, રિચાર્જ ના કરું તો ચકેડું ફરે. કેવી રીતે ફરે? આમ ફરે કે આમ ફરે? દુકાન ખોલી એને 2 વર્ષ થવા આવ્યા. મને એમ કે દુકાન ખોલીશ ના 2-3 લાખ રૂપિયા જમા થશે. ઉલટાના 30,000 રૂપિયા લેણું થઈ ગયું મામા. હમણાં પેટ્રોલ પંપે એક છોકરી પેટ્રોલ ભરાવી નીકળી ગઈ, 1 રૂપિયો ના આપ્યો. તો પાછળ મારો ભાઈબંધ ગયો તો મારા ભાઈબંધે કીધો કે પહેલી 1 રૂપિયો ના આપ્યો હું નહીં આપું. પેટ્રોલ પંપવાળો કે તું સાનું માનું ભરી લે, નીકળી જાય અહીંયાથી. તો પેલો મારો ભાઈબંધ કે એ મારી ગર્લફ્રેન્ડ છે, એ ન આપે તો હું ન આપું. તો પેટ્રોલ પંપવાળે સાઈડમાં બોલાવી પહેલાં ધોઈ રાખ્યો, ધોલાઈ કરી નાખી અને પછી કીધું એ મારી છોકરી હતી. સાચો પ્રેમ કરનારો વ્યક્તિ આજે પણ 190 કિલોની મહિલાને બેબી કરીને બોલાવે છે. બેબી ભલે છોટા હાથથી જેવી હોય. જિંદગી કાંઈક એવી થઈ ગઈ છે, કૂતરો બહીને જાય ને તો એવું લાગે કાંઈક સલાહ આપી ગયો. ભાઈબંધ, તારા માટે એક વિમલ હતી ઈ પણ તું ખાઈ ગયો. વાહ 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 વાહ. એક વિમલ હતી ઈ પણ તું ખાઈ ગયો, મુની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ. માન્યું કે તું બહુ રૂપારી અને ક્યુટ છો, પણ તેલ પીવા જાને ક્યાં મારી છો. એક છોકરી હમણાં પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા ગઈ. પેટ્રોલ પંપ વાળા ચોખ્ખી ના પાડી દીધી, નહીં ભરી આપું. એ કે મારી એક્ટિવામાં પેટ્રોલ ભરી આપો, નહીં ભરી આપું. છોકરીએ દખો કરી નાખ્યો. ત્યાં 200 થી 500 માણસ ભેગા થઈ ગયા. બધા ગુસ્સો કરવા માંડ્યા પેટ્રોલ પંપ વાળા ઉપર. એ કે કેમ બધા એને ભરી આપે છે ને છોકરીને નથી ભરી આપતો? એ કે કાકા પેલા જુઓ. બધાએ જોયું ને ત્યારે ખબર પડી છોકરી પાસે સ્કૂટી ઇલેક્ટ્રિક હતી. એક તો આ ગરીબી અને મોંઘવારી આંટો લઈ ગઈ છે, અને એમાં 5નો સિક્કો ક્યાંક પડી ગયો. મેં સાંભળ્યું છે કે તમે બહુ ભણેલા છો મિત્ર, તો મારા એક પ્રશ્નનો જવાબ આપો. આટલા અને એટલા બોલ ભણેલના દીકરા થાય કેટલા? સાહેબ, આ લેવાની પ્લાનિંગ હતી અને લઈ પણ લીધી. એ તો મોઢામાં ચાંદા પડે તો લેવી પણ પડે. હું હવે દરરોજ મોડો ઉઠું છું અને આખો દિવસ રૂગી નીંદર જ કરું છું, કારણ કે મારા ઘરનાએ કીધું હતું કે રામાયણમાંથી કાંઈક શીખ દીકરા આવી ગઈ. તો મેં કુંભકર્ણને મારો ગુરુ માની લીધો. वो अलग ही लेवल का बंदा था. મિત્રો, ડીઝલ કે એવું કાંઈ મળતું નથી. જો જેને ડીઝલ મળે એ ખેતી કરો અને ડમ્પર હાકલો, અને જેને નથી મળતો એ મને ફોલો કરીને મારા વિડીયા જુઓ.
એક વાંઢાનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. એને કહેવામાં આવ્યું કે અત્યારે બધા ડીઝલ પેટ્રોલ માટે દોડે છે કે તને કેવું લાગે છે કે તો વાંઢે શું કીધું ઈ કે મારા સગાવાલા મારા ઘરના જેટલા અત્યારે ડીઝલ પેટ્રોલ માટે દોડે છે ને એટલા કદાચ કે મારા માટે દોડ્યા વધતા તો અત્યારે 2 છોકરાનું ભાવ હોત સાહેબ. અમારી કંપનીમાં આજે મને એવોર્ડ આપવાના હતા. એવોર્ડ હતો જેને સૌથી વધારે રજાઓ રાખી હોય એના માટે, પણ એ બિચારા નહીં આપી શકે આજે પણ, કેમ કે આજે પણ હું રજા પર છું. બે કપલ તાજા તાજા પરણેલા હતા, પીઝા ખાવા ગયા. તો પત્નીએ કીધું એ કે મને કાંઈક એવો ગિફ્ટ આપો જેનાથી મને ઝટકો લાગે એ કે એવું કાંઈક બોલો એ કે. તો પતિ કીધું એ કે મારા બાપના એ કે ખોટું બોલતું હોય તો ખીચામાં 1 રૂપિયો નથી, બિલ આપી દેજે. બેહોશ. ઓમ નમઃ શિવાય. મારા ભાઈબંધની હગાઈ તૂટી ગઈ તો મેં એને કોલ કરીને કીધું મેં ભલા માણસ તમારી પાસે કરોડોની પ્રોપર્ટી છે ને તું એકલો તો તારા બાપનો દીકરો છો ને જો તારી હગાઈ તૂટી જાય તો તારે જીવતરમાં ધૂળ પડી કહેવાય. તો એ કે ભાઈ એવું નથી, સોનું ચાંદી દાગીના કે જમીન જાગીર માગે તો માણસ આપી શકે, પણ એને માગ્યું શું? 5 લીટર ડીઝલ.